પ્રશાંત મહાસાગરમાં સર્જાતું સુપર અલ્નીનો કેવી રીતે ભારતના ચોમાસાને વેરવિખેર કરી નાખશે? શું આ કુદરતી આપત્તિ દેશમાં મોંઘવારીનો નવો વિસ્ફોટ લાવશે? તો ચાલો જાણીએ ભારત પર આગામી સમયમાં શું ખતરો આવવાનો છે. નમસ્કાર દર્શક મિત્રો, દિલોક સત્તા શોમાં આપનું સ્વાગત છે. દર્શક મિત્રો, પૃથ્વી પર જ્યારે પણ કુદરતી ચક્રમાં થોડો પણ વિક્ષેપ પડે છે ત્યારે તેની સીધી અસર કરોડો માનવ જિંદગીઓ પર અને સમગ્ર વૈશ્વિક અર્થતંત્ર પર જોવા મળે છે. અને ત્યારે હાલમાં પણ વર્ષ 2026માં પણ કંઈક આવું જ ભયાનક સંકટ આપણી સામે આવીને ઊભું થઈ ગયું છે, જે માનવજાતના અસ્તિત્વ અને ખાસ કરીને ભારત જેવા વિશાળ કૃષિ પ્રધાન દેશના અર્થતંત્રના પાયાને હચમચાવી મૂકવા માટે સક્ષમ છે. એવા અહેવાલો સામે આવી રહ્યા છે કે સંયુક્ત રાષ્ટ્ર એટલે કે યુનાઇટેડ નેશન્સ દ્વારા એક અત્યંત ગંભીર અને ચોંકાવનારી વૈશ્વિક ચેતવણી જાહેર કરવામાં આવી છે, જેને સાંભળીને દુનિયાભરના હવામાન વૈજ્ઞાનિકો, અર્થશાસ્ત્રીઓ અને શાસકો ચિંતામાં ડૂબી ગયા છે. પ્રશાંત મહાસાગરના ઊંડાણમાં એક એવી કુદરતી ઘટના આકાર લઈ રહી છે કે જેને વિજ્ઞાનની ભાષામાં સુપર અલ્નીનો તરીકે ઓળખવામાં આવે છે. આ કોઈ સામાન્ય વાતાવરણીય પલટો નથી, પરંતુ પૃથ્વી પરના સૌથી મોટા મહાસાગરની સપાટી પર તાપમાનનો એક એવો અસામાન્ય અને રાક્ષસી વધારો છે કે જે સમગ્ર વિશ્વની આબોહવાને ઉથલપાથલ કરવા માટે સક્ષમ છે. મીડિયા અહેવાલ અનુસાર વિશ્વ હવામાન સંસ્થા એટલે કે વર્લ્ડ મિટિયોરોલોજીકલ ઓર્ગેનાઇઝેશને સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું છે કે આગામી થોડા મહિનાઓ પૃથ્વી માટે અત્યંત કપરા સાબિત થવાના છે, કારણ કે અલ્નીનો હવામાનની પેટર્નનો એક એવો નવો અને અત્યંત આક્રમક તબક્કો શરૂ થઈ રહ્યો છે કે જે માનવ સર્જિત ગ્લોબલ વોર્મિંગ અને જળવાયુ પરિવર્તનના કારણે પહેલાથી જ શેકાયેલી પૃથ્વીના જે તાપમાન છે તેને એક નવો રેકોર્ડ તોડવા તરફ ધકેલી દેશે. સંયુક્ત રાષ્ટ્રે લાલ બત્તી ધરાવતા જણાવ્યું છે કે વર્ષ 2026માં આ અલ્નીનોની અસર વધુ મજબૂત, વધુ વ્યાપક અને વધુ વિનાશક બનવાની સંભાવના છે. આના કારણે પૃથ્વીના નકશા પર આવેલા મોટાભાગના દેશોના હવામાનમાં એવો ફેરફાર જોવા મળશે કે જેની કલ્પના પણ ક્યારેય કરવામાં નથી આવી. વૈશ્વિક હવામાન એજન્સીઓએ આંકડાઓ અને સેટેલાઇટ ઇમેજ્સે એ વાત તરફ ઇશારો કરી રહ્યા છે કે આ વખતે આપણે સામનો સામાન્ય અલ્નીનો સાથે નથી, પરંતુ ઇતિહાસના સૌથી શક્તિશાળી સુપર અલ્નીનો સાથે થવા જઈ રહ્યો છે. વિશ્વ હવામાન સંગઠનના અહેવાલ અનુસાર પ્રશાંત મહાસાગરમાં આ ભયાનક પરિસ્થિતિઓ સંપૂર્ણપણે વિકસિત થવાની શક્યતા 80% કરતાં પણ વધારે છે. અને આના જ કારણે હવે તમામ દેશોએ યુદ્ધના ધોરણે આપત્તિનો સામનો કરવા માટેની તૈયારીઓ શરૂ કરી દેવી જોઈએ, કારણ કે સમય ખૂબ જ ઓછો છે અને ખતરો ખૂબ મોટો છે. જ્યારે આપણે આ વૈશ્વિક મહાસંકટના સંદર્ભમાં ભારતની સ્થિતિનો વિચાર કરીએ છીએ ત્યારે ચિત્ર વધુ ચિંતાજનક અને બેહામણું બની જાય છે, કારણ કે અલ્નીનોની સીધી અને સૌથી ક્રૂર અને નકારાત્મક અસર ભારતના કરોડો લોકોના જીવાદોરી સમાન ચોમાસા પર જોવા મળે છે. ઐતિહાસિક પુરાવાઓ અને હવામાનના પાછલા 100 વર્ષના આંકડા સાક્ષી છે કે જ્યારે પણ પ્રશાંત મહાસાગરમાં અલ્નીનો સક્રિય થયો છે ત્યારે ભારતનું ચોમાસું વેરવિખેર થઈ ગયું છે અને દેશમાં સરેરાશ કરતા ઘણો જ ઓછો વરસાદ નોંધાયો છે. આના કારણે દુષ્કાળ, પાણીની તંગી અને પાક નિષ્ફળ જવાની આફતો આવી પડી છે. ભારત એક એવો દેશ છે કે જ્યાં ભલે આપણે ડિજિટલ ક્રાંતિ અને સ્પેસ ટેકનોલોજીમાં ગમે તેટલી પ્રગતિ કરી લીધી હોય, પરંતુ આજે પણ આપણી અર્થવ્યવસ્થા, આપણું સામાજિક માળખું અને આપણું ગ્રામીણ જીવન સંપૂર્ણપણે ચોમાસાના વરસાદ પર નિર્ભર છે. આજના આધુનિક યુગમાં પણ ભારતના કુલ જળાશયના જે જળ સંસાધનો છે તે લગભગ 70% જેટલો હિસ્સો મુખ્યત્વે ચોમાસા દરમિયાન પડતા વરસાદી પાણી પર જ આધાર રાખે છે. એટલે કે જો ચોમાસું સારું ન રહે તો પછી દેશની નદીઓ, નાળા, તળાવ, વિશાળ ડેમો ખાલી ખમ થઈ જાય છે. આના કારણે પીવાના પાણીની સાથે સાથે વીજળી ઉત્પાદન પર પણ બહુ જ મોટો ફટકો પડે છે. આનાથી પણ વધારે ચોંકાવનારી હકીકત એ છે કે ભારતની 50% કરતાં પણ વધારે ખેતીલાયક જમીન પાસે આજે પણ કૃત્રિમ સિંચાઈની કોઈ યોગ્ય કે પાકી સુવિધા નથી હોતી, જેનો અર્થ એ થાય છે કે દેશના અડધાથી વધુ ખેડૂતો પોતાના ખેતરમાં અનાજ ઉગાડવા માટે સંપૂર્ણપણે આકાશમાંથી વરસતા મોંઘા મૂલા પાણી પર જ આશા રાખીને બેઠા હોય છે. જો અપેક્ષા પ્રમાણે વરસાદ ન પડે અથવા તો વરસાદની પેટર્ન જ ખોરવાઈ જાય છે તો તેની સીધી અને ઘાતક અસર ભારતના
એકંદર ખાદ્ય ઉત્પાદન પર જોવા મળે છે અને દેશના ગોડાઉનો અનાજથી ભરાવાના બદલે ખાલી રહેવા લાગે છે. એવા પણ રિપોર્ટ છે કે ભારતના હવામાન વૈજ્ઞાનિકો અને આંતરરાષ્ટ્રીય મોડલોના પૂર્વાનુમાનને ટાંકીને તેઓ કહે છે કે આ ચોમાસામાં ભારતમાં પાછલા 11 વર્ષનો સૌથી ઓછો વરસાદ પડવાની આશંકા છે, જે અત્યંત ભયાનક એલર્ટ છે. જ્યારે પણ કોઈ દેશમાં ખાદ્ય ઉત્પાદન ઘટે છે ત્યારે અર્થશાસ્ત્રના નિયમ પ્રમાણે બજારમાં અનાજ, શાકભાજી, કઠોળ, તેલીબિયાંની અછત જોવા મળે છે અને આ અછત સીધી રીતે મોંઘવારી એટલે કે ફુગાવાને આસમાને પહોંચાડી દે છે. એવા પણ સમાચાર છે કે ભારત સરકારે ભૂતકાળમાં બિન બાસમતી ચોખાને વિદેશોમાંથી થતી જે નિકાસ છે તેના પર તાત્કાલિક અસરથી પ્રતિબંધ લગાવી દીધો હતો, કારણ કે સ્થાનિક બજારમાં કિંમતો નિયંત્રણની બહાર જઈ રહી હતી. આ બાબત માત્ર ભારત પૂરતી મર્યાદિત નથી રહેતી, પરંતુ તેની વૈશ્વિક અસરો થાય છે, કારણ કે ભારત સમગ્ર વિશ્વમાં ચોખાનો સૌથી મોટો નિકાસકાર દેશ છે અને દુનિયાના અસંખ્ય ગરીબ તથા વિકસશીલ દેશો માટે પોતાના અનાજની જરૂરિયાત માટે ભારત પર નિર્ભર કરે છે. આવી સ્થિતિમાં જો ભારત પોતાના આંતરિક બજારને બચાવવા માટે અનાજની નિકાસને બંધ કરી દે છે તો પછી ચોખા અને અન્ય ખાદ્ય પદાર્થોનો ભાવ વૈશ્વિક બજારોમાં રોકેટની ગતિએ વધવા લાગે છે. આનાથી આંતરરાષ્ટ્રીય સ્તરે એક નવું ભૂખમરાનું સંકટ પેદા થાય છે. આ સિવાય મીડિયા અહેવાલ મુજબ IMD દ્વારા પણ વર્ષ 2026ના ચોમાસાને લઈને જે સત્તાવાર પૂર્વાનુમાન બહાર પાડવામાં આવ્યું છે તે બિલકુલ આશાસ્પદ નથી. જૂનથી શરૂ કરીને સપ્ટેમ્બર સુધીના 4 મહિનાના મુખ્ય ચોમાસાના સમયગાળા દરમિયાન દેશમાં સરેરાશ વરસાદ માત્ર 90% જેટલો જ થવાની શક્યતા છે, જે સ્પષ્ટપણે દર્શાવે છે કે આ વખતે ચોમાસું સત્તાવાર રીતે નબળા ચોમાસાની શ્રેણીમાં આવી ગયું છે. જ્યારે દેશનો સરેરાશ વરસાદ આટલો ઓછો રહેવાનો હોય ત્યારે તેનો અર્થ એ થાય છે કે ભારતના ઘણા બધા મોટા પ્રદેશોમાં તીવ્ર દુષ્કાળ અથવા તો અર્ધ દુષ્કાળ જેવી પરિસ્થિતિનું નિર્માણ થઈ શકે છે. જોકે અલ નીનોની અસર દર વખતે અને દરેક વિસ્તારમાં એક સરખી નથી હોતી, પરંતુ આ વખતે હવામાન વિભાગે જે નકશા અને ડેટા જાહેર કર્યા છે તેના મુજબ તો મધ્ય ભારત, દક્ષિણ ભારત અને ઉત્તર ભારતના મોટાભાગના કૃષિ હબ ગણાતા વિસ્તારોમાં ચોમાસાના 4 મહિના દરમિયાન સરેરાશ કરતા પણ ઘણો ઓછો વરસાદ થવાની સંભાવના છે. આગાહીમાં સૌથી ચિંતાજનક બાબત એ છે કે ભારતમાં જેને મોન્સૂન કોર ઝોન તરીકે ઓળખવામાં આવે છે, એટલે કે જે વિસ્તારો જે દેશના અન્ન ભંડાર ગણાય છે ત્યાં જ સૌથી વધુ વરસાદ આધારિત જે ખેતી થાય છે તે ઝોનમાં જ આ વખતે સામાન્ય કરતા ઘણો ઓછો વરસાદ થવાનું પૂર્વાનુમાન છે. આ મોન્સૂન કોર ઝોનનું આની અંદર ગુજરાત, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, છત્તીસગઢ અને ઓડિશા જેવા દેશના સૌથી મહત્વપૂર્ણ રાજ્યોનો સમાવેશ થાય છે. આ રાજ્યોમાં મુખ્યત્વે કપાસ, મગફળી, સોયાબીન, ડાંગર, શેરડી અને જાડા ધાન્ય જેવા પાકોનું કરોડો હેક્ટરમાં વાવેતર કરવામાં આવે છે અને આ તમામ પાકો સીધા ચોમાસાના નિયમિત વરસાદ પર આધાર રાખે છે. જો આ વિસ્તારોમાં જ વરસાદની ખેંચ વર્તાશે તો પછી દેશના કૃષિ ઉત્પાદનોમાં ઘરમૂળથી ઘટાડો આવશે, જેની સીધી નકારાત્મક અસર દેશના GDP અને ગ્રામીણ અર્થતંત્ર પર પડશે. આના ઉપરાંત આનું ઉત્પાદન ઘટાડવાથી બજારમાં જે મોંઘવારી વધશે તે ગરીબ અને મધ્યમ વર્ગના લોકોની કમર તોડી નાખશે. આ સિવાય કેટલાક નિષ્ણાતો એવી પણ ચેતવણી આપે છે કે ભારત માત્ર ચોખા જ નહીં પરંતુ વિશ્વના ખાંડના સૌથી મોટા ઉત્પાદકો અને વપરાશકારોમાંનો એક અગ્રણી દેશ છે. જો મહારાષ્ટ્ર અને ઉત્તર પ્રદેશ જેવા શેરડી પકવતા મુખ્ય રાજ્યોમાં વરસાદ ઓછો થશે તો પછી ખાંડના ઉત્પાદનમાં મોટો ઘટાડો જોવા મળશે. આને કારણે વૈશ્વિક બજારમાં ખાંડના ભાવો આસમાને આંબી જશે અને આ બધી જ આર્થિક પરિસ્થિતિઓ આખરે ભારતમાં ફુગાવાના દરને એટલો ઊંચો લઈ જશે કે તેના પરિણામે દેશના કરોડો ગરીબ પરિવારો 2 ટંકના ભોજન માટે પણ સંઘર્ષ કરવો પડી શકે છે. આ સંકટ માત્ર આર્થિક કે પછી કૃષિ પૂરતો મર્યાદિત નથી, પરંતુ તે એક માનવીય કટોકટી પણ છે, કારણ કે અલ નીનો માત્ર વરસાદ જ નથી ઘટાડતો પરંતુ પૃથ્વી પર અસહ્ય ગરમી અને હીટ વેવના રાઉન્ડને પણ વધારી દે છે. પાછલા કેટલાક સમયથી આપણે જોયું છે કે ભારતના ઘણા શહેરોમાં તાપમાન 45, 46, 47 ડિગ્રી સેલ્સિયસ પહોંચી ગયું છે અને આ આકરી અને અસહ્ય ગરમીથી સૌથી ઘાતક અસર સમાજના 2 વર્ગ પર પડે છે. આવી ભયાનક ગરમીના કારણે હીટ સ્ટ્રોક, ડિહાઇડ્રેશન અને અન્ય ગંભીર બીમારીઓ થવાથી દેશભરમાં હજારો નિર્દોષ લોકોના મોતના આંકડા સામે આવતા હોય છે, જે દર્શાવે છે કે આ કુદરતી ઘટના
ઘટના કેટલી ક્રૂર હોઈ શકે છે. આખી પરિસ્થિતિને વૈજ્ઞાનિક દ્રષ્ટિએ સમજવા માટે આપણે એ જાણવું ખૂબ જ જરૂરી છે કે આખરે આ અલ નીનો શું હોય છે અને તે કેવી રીતે કામ કરે છે. તો કેટલાક અહેવાલ અનુસાર વૈજ્ઞાનિક ભાષામાં કહીએ તો અલ નીનો એ પ્રશાંત મહાસાગરમાં સર્જાતી એક વિશાળ વાતાવરણીય અને દરિયાઈ ઘટના છે જે અલ નીનો સધન ઓસિલેશન એટલે કે ટૂંકમાં કહીએ તો ENSO તરીકે ઓળખાય છે. આ એક ચક્ર બહુ જ મોટો ભાગ છે. આ કુદરતી ચક્રના મુખ્યત્વે બે પાસા છે. એકબીજાને તદ્દન વિરુદ્ધ સ્વભાવ ધરાવે છે, જેમાંનો એક છે અલ નીનો અને બીજો છે લા નીનો. અને આ બંને સ્થિતિમાં વારાફરતી આવીને સમગ્ર વિશ્વના હવામાનનું સંચાલન કરે છે. જ્યારે પ્રશાંત મહાસાગરમાં આ બંનેમાંથી એક પણ સ્થિતિ સક્રિય ન થઈ હોય ત્યારે તેને હવામાન વિજ્ઞાનમાં ન્યુટ્રલ કન્ડિશન કહેવામાં આવે છે. જો કે એવા પણ રિપોર્ટ છે કે હવામાન વૈજ્ઞાનિકોનું કહેવું છે કે ઇતિહાસમાં બનેલી દરેક અલ નીનોની ઘટના એક સરખી નથી હોતી, કારણ કે તેના પરિણામો, તેની તીવ્રતા અને તેની અસરો પ્રદેશ અને સમય પ્રમાણે સતત બદલાતી રહે છે. છતાં પણ પાછલા કેટલાક દાયકાઓમાં અવલોકન પરથી વૈજ્ઞાનિકોએ કેટલી સામાન્ય અને પાકી અસરો શોધી કાઢી છે જે આખી દુનિયા માટે સમાન હોય છે. જ્યારે આપણે તાપમાન પર અલ નીનોની અસરોની ચર્ચા કરીએ છીએ ત્યારે જોવા મળે છે કે અલ નીનોના ગાળા દરમિયાન સમગ્ર વૈશ્વિક સરેરાશ તાપમાન છે તેમાં પણ નોંધપાત્ર અને ચિંતાજનક વધારો થાય છે. જ્યારે લા નીનોના સમયગાળા દરમિયાન વૈશ્વિક તાપમાનમાં થોડો ઘટાડો થાય છે જે પૃથ્વીને ઠંડી રાખવામાં મદદ કરે છે. અલ નીનો દરમિયાન મહાસાગરનું પાણી ગરમ થતું હોય છે અને પૃથ્વીના વિશાળ વિસ્તાર પર ફેલાઈ જાય છે અને તે સમુદ્રની સપાટીથી એકદમ નજીક રહે છે, જેના કારણે તે વાતાવરણમાં અસાધારણ માત્રામાં ગરમી અને ઉર્જાને મુક્ત કરે છે. અને આ મુક્ત થયેલી ગરમી સમગ્ર પૃથ્વીની હવાને વધુ ભેજવાળી અને ગરમ બનાવી દે છે. આના કારણે પૃથ્વી પર ગ્રીન હાઉસ ઇફેક્ટ જેવી સ્થિતિ સર્જાય છે. જોકે તેની પ્રાદેશિક અસરો એટલી જટિલ હોય છે કે પૃથ્વી પર કેટલાક સ્થળોએ વર્ષના અલગ અલગ સમય અપેક્ષા કરતા વધુ ગરમી પડે છે, તો વળી કેટલાક સ્થળોએ અચાનક તીવ્ર ઠંડી પણ જોવા મળે છે જે આખી સિસ્ટમને અનપ્રેડિક્ટેબલ બનાવી દે છે. આ જ ગ્લોબલ વોર્મિંગ અને અલ નીનોના ઘાતક મિશ્રણના કારણે વર્ષ 2023 માનવ ઇતિહાસનું અત્યાર સુધીનું સૌથી ગરમ વર્ષ સાબિત થયું હતું, જેણે પાછલા તમામ રેકોર્ડ તોડી નાખ્યા હતા. લાંબા ગાળાના માનવ સર્જિત આબોહવા પરિવર્તનની સાથે સાથે અલ નીનોની પરિસ્થિતિ ભળવાના કારણે ગરમીનું આ રાક્ષસી સ્વરૂપ જોવા મળ્યું હતું અને આ ગરમીનો સિલસિલો વર્ષ 2024 અને 25 સુધી સતત ચાલુ રહ્યો હતો. આની સરખામણીમાં વર્ષ 2020 અને 2022ની વચ્ચેના સમયગાળા દરમિયાન વિશ્વએ લા નીનોની પરિસ્થિતિનું એક અસામાન્ય અને લાંબા ગાળાનો અનુભવ કર્યો હતો, જેને હવામાનના વિજ્ઞાનમાં ટ્રિપલ ડીપ લા નીના તરીકે ઓળખવામાં આવે છે. અને આ લા નીનોને વૈશ્વિક તાપમાનમાં એક મર્યાદામાં અંકુશ રાખવામાં બહુ મોટી મદદ કરી હતી, નહીતર પછી પૃથ્વી ક્યારની ભટ્ટી જેમ શેકાઈ ગઈ હોત. પરંતુ જ્યારે 2026માં આ રક્ષણાત્મક લા નીના સંપૂર્ણપણે ગાયબ થઈ ગઈ છે, તેની જગ્યાએ મહાશક્તિશાળી સુપર અલ નીનો ગોઠવાઈ ગયો છે, ત્યારે ભારતના મોટાભાગના વિસ્તારોમાં તાપમાનનો પારો અસાધારણ રીતે ઊંચો જઈ રહ્યો છે અને લોકોને શ્વાસ લેવામાં પણ તકલીફ પડી રહી છે તેવી ગરમ લૂ ફૂંકાઈ રહી છે. તાપમાનની સાથે સાથે અલ નીનો પૃથ્વી પર વરસાદના નકશાને પણ સંપૂર્ણ રીતે બદલી નાખે છે. આ ઘટના દરમિયાન મહાસાગરની ગરમી પૃથ્વીના વાતાવરણમાં રહેલા પેસિફિક જેટ સ્ટ્રીમ એટલે કે હવાના અત્યંત ઝડપી અને શક્તિશાળી પ્રવાહોને તેની મૂળ જગ્યાએથી ખસેડીને દક્ષિણ અને પૂર્વ દિશા તરફ વધુ ધકેલે છે. વાતાવરણના આ મોટા ફેરફારના કારણે દક્ષિણ અમેરિકાના પશ્ચિમ કિનારાના શુષ્ક વિસ્તારો અને મેક્સિકોના અખાતની આસપાસના દેશોમાં સામાન્ય કરતા ઘણો વધારે વરસાદ થાય છે. આના કારણે ત્યાં ભયાનક પૂર, ભૂસ્ખલન અને તબાહીના દ્રશ્યો જોવા મળે છે. પરંતુ સિક્કાની બીજી બાજુ એ પણ છે કે આનાથી તદ્દન વિપરીત દક્ષિણ પૂર્વ એશિયાના દેશો જેમ કે ઇન્ડોનેશિયા, મલેશિયા, થાઈલેન્ડ, ફિલિપિન્સ, ઓસ્ટ્રેલિયા અને મધ્ય આફ્રિકા જેવા વિશાળ ઉષ્ણકટિબંધીય પ્રદેશોમાં વરસાદનું પ્રમાણ એકાએક ઘટી જાય છે. ત્યાં ભયાનક દુષ્કાળ પડે છે તથા જંગલોમાં લાગતી આગ એટલે કે દાવાનળની ઘટનાઓ પણ વધી જાય છે. આ જ સિસ્ટમના ભાગરૂપે જ્યારે પ્રશાંત મહાસાગરમાં અલ નીનોની સ્થિતિ મજબૂત હોય છે ત્યારે ભારતીય ઉપમહાદ્વીપ એના તરફમાં જે મોસમી પવનો છે તે નબળા પડી જાય છે, કારણ કે પશ્ચિમ પેસિફિકમાં ઊંચા દબાણના કારણે પવનો ભારત તરફ ખેંચાવાના બદલે વિદેશી સમુદ્ર તરફ વળી જાય છે. આના લીધે ભારતનું ચોમાસું સાવ નબળું પડી જાય છે અને દેશમાં સરેરાશ વરસાદની ભારે ખેંચ વર્તાય છે. આનાથી તદ્દન વિપરીત જ્યારે લા નીનોની સર્જાય છે
ત્યારે ઓસ્ટ્રેલિયા અને એશિયાની નજીક નીચું દબાણ હોવાના કારણે અરબી સમુદ્ર અને બંગાળની ખાડીમાંથી અઢળક ભેજ ભારતની ધરતી તરફ ખેંચી આવે છે. આના કારણે ભારતમાં ચોમાસું અત્યંત અદ્ભુત, નિયમિત અને સમૃદ્ધ રહે છે, જે દેશના કૃષિ ક્ષેત્રને સોના જેવું ચમકાવી દે છે. આ જ કારણોસર સમગ્ર વૈશ્વિક વૈજ્ઞાનિક સમુદાય અને સંયુક્ત રાષ્ટ્ર માટે અલ નીનો અને લા નીનોની ઘટનાઓનો અભ્યાસ કરવો અત્યંત મહત્વપૂર્ણ અને અનિવાર્ય બની જાય છે. કારણ કે આ ઘટનાઓ માત્ર હવામાનની આગાહી પૂરતી સીમિત નથી, તે માનવજાતના અસ્તિત્વ સાથે જોડાયેલી છે. અલ નીનો અને લા નીનોના કારણે પૃથ્વી પર એક્સ્ટ્રીમ વેધર ઇવેન્ટ્સ એટલે કે હવામાનની અત્યંત અસાધારણ અને વિનાશક ઘટનાઓમાં અચાનક મોટો વધારો થાય છે, જે પૃથ્વી પરના માનવીના બનાવેલા ભૌતિક માળખા, વૈશ્વિક અને સુરક્ષા અને ઉર્જા પ્રણાલીઓને સીધી અને ઊંડી અસર પહોંચાડે છે. મીડિયા રિપોર્ટ મુજબ સંયુક્ત રાષ્ટ્ર સંઘની સર્વોચ્ચ સંસ્થા ફૂડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઇઝેશન એટલે કે FAO દ્વારા બહાર પાડવામાં આવેલા એક ઐતિહાસિક અહેવાલ અનુસાર વર્ષ 2015-16 દરમિયાન પૃથ્વીએ જે અત્યાર સુધીના સૌથી અત્યંતિક અને ભયાનક અલ નીનોનો સામનો કર્યો હતો. આના કારણે દુનિયાના અસંખ્ય દેશોમાં એવો ભયંકર દુષ્કાળ અને ક્યાંક તો અણધાર્યા પૂર આવ્યા હતા. આના લીધે આખી પૃથ્વી પર એક સમયમાં 6 કરોડથી પણ વધારે લોકો સામે ભૂખમરા અને ખાદ્ય અસુરક્ષાનું ભયાનક સંકટ ઊભું થયું હતું. આફ્રિકાના દેશોમાં લાખો બાળકો કુપોષણનો ભોગ બન્યા હતા, કારણ કે ત્યાં અનાજનો એક દાણો પણ ઉગ્યો ન હતો. તાજેતરમાં જ આંતરરાષ્ટ્રીય અર્થશાસ્ત્રીઓ અને વૈજ્ઞાનિકો દ્વારા કરવામાં આવેલા એક સંયુક્ત આર્થિક અભ્યાસમાં એવો ચોંકાવનારો દાવો કરવામાં આવ્યો છે કે આ અલ નીનોની ઘટનાઓ વૈશ્વિક આર્થિક વૃદ્ધિ દર એટલે કે ગ્લોબલ GDPમાં અબજો ડોલરનો નોંધપાત્ર ઘટાડો કરે છે અને તેની લાંબા ગાળાની અસરો ભવિષ્યના વિકાસને પણ દાયકાઓ સુધી પાછળ ધકેલી દે છે, જે માનવજાત માટે આગામી સમયમાં ભારે સંકટરૂપ સાબિત થઈ શકે છે. તો આશા છે કે આ માહિતી તમને મહત્વની લાગી હશે, જેથી અમારા વિડીયોને લાઈક અને શેર જરૂરથી કરજો. બીજને ખબર સાથે ફરી મળીશું. ધન્યવાદ.